હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ નોલેજ શેરિંગ. અને આજના આપણા લેક્ચરની અંદર આપણે જોશું કે લાસ્ટ નોડ હોય છે આપણી લિસ્ટનો, તેને કેવી રીતે આપણે ડિલીટ કરવાનું. તો આપણે જોઈએ તો કે આ ફિગરની અંદર શું આપેલું છે, તો કે આપણે કોઈ પણ 5 નોડ આપેલા છે. હવે તેમાંથી આપણે કયો નોડ ડિલીટ કરવો, તો કે 9 લખેલો જે નોડ છે તો તેને આપણે ડિલીટ કરવાનો છે. તો આના માટે એક સિમ્પલ પ્રોસેસ હોય છે કે આ જે પોઈન્ટર આવતું હોય છે તો તે પોઈન્ટરને 9નું એડ્રેસ જ નહીં આપવાનું, બટ જ્યારે પ્રી પોઈન્ટર છે તેની અંદર શું કરી દેવાનું, તો કે નલ વેલ્યુ અપ્લાય કરી દેવાની. તેનાથી શું થાય, તો કે જો આપણો લાસ્ટ સેકન્ડ નોડ હોય તો તે નોડ નેક્સ્ટ નોડને પોઈન્ટ જ ના કરે તો પોઈન્ટ થતો નોડ આવતો નથી. એટલા માટે આ લાસ્ટ નોડ ડિલીટ કરવો તે બહુ ઇઝી પ્રોસિજર છે. હવે આપણે તેનો અલ્ગોરિધમ જોઈએ કે દર વખતેની જેમ આપણે ચેક ફોર એમ્પ્ટી લિસ્ટ, એટલે કે આપણા લિસ્ટની અંદર ખાલી થઈ ગયેલું છે કે નહીં, અથવા તો એક જ નોડ છે કે નહીં તે જોવાનું રહેશે. જો ફર્સ્ટ છે તે નલ હોય તો શું થાય, તો સ્ટેક લિંક લિસ્ટ ઇઝ એમ્પ્ટી એવું આપણે ડિસ્પ્લે કરી દેવાનું રહે છે. ફર્સ્ટ પોઈન્ટર શું કરે, તો કે ફર્સ્ટ પોઈન્ટર છે તે આપણા લિંક લિસ્ટનો સૌથી ફર્સ્ટ જે અથવા તો કે સૌથી પહેલો નોડ હોય તેને પોઈન્ટ આઉટ કરતું હોય છે. હવે સ્ટેપ 2 જોઈએ કે અસાઇન ધ એડ્રેસ ઓફ ફર્સ્ટ નોડ ટુ પોઈન્ટર, એટલે કે પહેલા નોડનું એડ્રેસ છે તે આપણે પોઈન્ટરને અસાઇન કરેલું હોય છે. તો એ કેવી રીતે કરશું, તો કે પોઈન્ટર ટેન્સ ટુ ફર્સ્ટ, એટલે કે આ પોઈન્ટર ટેન્સ ટુ ફર્સ્ટ, એટલે કે ફર્સ્ટનું એડ્રેસ છે ક્યાં આવી ગયું હવે, તો કે પોઈન્ટર વેરિયેબલની અંદર આપણું એડ્રેસ આવી ગયેલું છે. નેક્સ્ટ સ્ટેપમાં શું છે, તો કે જ્યાં સુધી આપણે લાસ્ટ નોડે ના પહોંચી જાય ત્યાં સુધી શું કરવું પડે, તો કે ટ્રાવર્સલ ઓપરેશન પરફોર્મ કરવું પડે છે. હવે રિપીટ ક્યાં સુધી કરવાનું, તો કે લિંક ઓફ પોઈન્ટર ઇઝ નોટ ઇક્વલ ટુ નલ, એટલે કે પોઈન્ટરની જે લિંક છે એમાં પાછળનો જે પાર્ટ હોય છે જે એડ્રેસ પાર્ટ તેની અંદર નલ વેલ્યુ આવી ન જાય ત્યાં સુધી આપણે મૂવ થવાનું છે. પોઈન્ટરની વેલ્યુ આપણે પ્રી પોઈન્ટરને આપેલી છે અને લિંક છે પોઈન્ટરની તેની આપણે શું કરેલું છે, તો કે પોઈન્ટરને આપેલું છે. હવે આપણે જોઈએ કે સ્ટેપ 4 શું છે, તો કે સ્ટેપ 4માં એવું છે કે અસાઇન ધ લિંક ઓફ પ્રી પોઈન્ટર ટુ ધ નલ વિચ વિલ ટર્મિનેટ ધ લિસ્ટ, એટલે કે પ્રી પોઈન્ટર છે તેનો નેક્સ્ટ પાર્ટ છે તે નલ હોય અથવા તો નલ કરી દેવાનું. શું કામ, તો કે તેના દ્વારા આપણો લાસ્ટ નોડ પોઈન્ટ જ નહીં થાય. તો આપણે શું કરશું કે પોઈન્ટરની અંદર રહેલા વેલ્યુઓને આપણે ફ્રી કરી શકશું, એટલે કે લાસ્ટ નોડ આપણે ડિલીટ કરી શકશું. તો લિંક ઓફ પ્રી પોઈન્ટરમાં શું કરેલું છે, તો કે નલ, એટલે સપોઝ કે આવી રીતે આપણી પાસે 3 નોડ હોય કદાચ, તો શું થતું હોય, તો કે આ નોડ આને પોઈન્ટ કરે છે, અહીંયા આપણો ફર્સ્ટ પોઈન્ટર હોય અને આ નોડ છે તે આને પોઈન્ટ કરતો હોય છે. હવે આની લિંક કટ કરવી હોય તો આપણે અહીંયા શું આપવું પડે, તો કે નલ વેલ્યુ પ્રોવાઈડ કરવી પડે છે. તો શું થશે, હવે તે આ નોડને પોઈન્ટ આઉટ કરશે નહીં. તો આપણે નલ વેલ્યુ આપવી પડે, તો એ નલ વેલ્યુ આપવા માટે આપણે આ સ્ટેપ લખવું પડે. પછી છે ફ્રી પોઈન્ટર, એટલે કે પછી પીટીઆર છે તે કેને પોઈન્ટ કરતો હોય, તો કે લાસ્ટ નોડ ઓફ લિસ્ટ. તો લિસ્ટના જે લાસ્ટ નોડને પોઈન્ટ કરતો હોય તો તેને આપણે શું કરી દઈશું, ફ્રી. તો આ આપણો હતો આપણા જે લિંક લિસ્ટની અંદર લાસ્ટ નોડ હોય તો તેને ડિલીટ કેવી રીતે કરવો તેનો અલ્ગોરિધમ. હવે આપણે જોઈએ કે ડિલીટ ધ ગિવન નોડ ફ્રોમ ધ લિંક લિસ્ટ, એટલે કે આપણી લિંક લિસ્ટની અંદર કોઈ પણ આપણી સિલેક્ટેડ જે નોડ હોય તો તેને કેવી રીતે ડિલીટ કરવો તેના માટેની પ્રોસિજર છે. તો સપોઝ કે આપણે આ લિંક લિસ્ટની અંદર આપણે 5 છે તે ડિલીટ કરવું છે. તો હંમેશા જ્યારે આપણે ડિલીટ કરતા હતા તો જે નોડને ડિલીટ કરવો હોય તો તેની આગળનો નોડ કેવો કહેવાય, તો કે પ્રી પીટીઆર, અને તેના પછીનો નેક્સ્ટ નોડ કેવો કહેવાય, તો કે પીટીઆર. તો આમાં શું કરવું પડે, તો કે પ્રી પોઈન્ટરની અંદર ડાયરેક્ટલી આપણે નેક્સ્ટ નોડનું નહીં પણ પોઈન્ટરનું એડ્રેસ આપણે સેવ કરવું પડે છે. તો પ્રી પોઈન્ટરની અંદર આપણે ડાયરેક્ટ પોઈન્ટરનું એડ્રેસ સેવ કરશું, એટલે કે પોઈન્ટર પછીના વેરિયેબલનું. તો શું થશે કે જે પ્રી પોઈન્ટરની પછીનો ડાયરેક્ટ પોઈન્ટરને પોઈન્ટ આઉટ કરતું તે હવે નહીં થાય. તો તેના દ્વારા શું થાય, તો કે આપણે તે નોડને રિમૂવ કરી શકીએ છીએ. હવે તેનો અલ્ગોરિધમ જોઈએ. હવે દરેક અલ્ગોરિધમ લિંક લિસ્ટના હોય તો તેમાં પહેલાં આ કન્ડિશન ચેક કરવી ફરજિયાત છે કે તે લિંક લિસ્ટ છે આપણું તે એમ્પ્ટી છે કે નહીં. જો ફર્સ્ટ છે તે નલ હોય તો લિંક લિસ્ટ કેવું હોય, હંમેશા એમ્પ્ટી હોય છે. હવે આપણે કોઈ સ્પેસિફિક પોઝિશનથી ડિલીટ કરવાનું છે તો આપણે એક પોઝિશન રીડ કરાવવી પડે. તો તેના માટે રીડ એન. એન એટલે શું, તો કે એન એટલે એન નંબર ઓફ એલિમેન્ટ હોય છે આપણી પાસે
અથવા તો અહીંયા આપણે જોઈએ તો આપણી પાસે શું હોય તો કે નોડ હોય છે, તો એ n નંબર ઓફ નોડમાંથી કોઈ સિલેક્ટેડ નોડ ડિલીટ કરવા માટે આપણે એડને રેન્ટ કરીએ છીએ. નેક્સ્ટ છે કે અસાઇન ધ ફર્સ્ટ નોડ એડ્રેસ ટુ પોઇન્ટર એન્ડ પર્સન પ્રી પોઇન્ટર, એટલે કે ફર્સ્ટ નોડને આપણે શું કરશું તો કે પોઇન્ટર અને પ્રી પોઇન્ટરને અસાઇન કરશું. એટલે કે પોઇન્ટર પીને આપણે શું કરશું એટલે ફર્સ્ટનું એડ્રેસ હવે પોઇન્ટર પાસે છે, તો પછી આપણે શું કરીએ તો કે પ્રી પોઇન્ટરને પોઇન્ટરનું એડ્રેસ અસાઇન કરીએ. એટલે અત્યારે પ્રી પોઇન્ટર, પોઇન્ટર અને ફર્સ્ટ દરેકે દરેક, ધેટ મીન્સ કે ત્રણે ત્રણ આપણા પોઇન્ટર વેરિયેબલ હંમેશા કઈ પોઝિશન હોય બાય ડિફોલ્ટ ફર્સ્ટ નોડને પોઇન્ટ કરતા હોય છે. સ્ટેપ 4 તો કે રીચ એટ સ્પેસિફિક લોકેશન, એટલે કે કોઈ સ્પેસિફિક લોકેશને પહોંચીએ ત્યારે શું થાય તો કે ત્યારે પોઇન્ટર છે તે શું કરે તો કે પ્રી પોઇન્ટરની અંદર એની વેલ્યુને એડ કરે છે. હવે તે થાય પછી આપણે ડિલીટ કરવો હોય નોડને તો શું કરવું પડે તો કે પ્રી પોઇન્ટરની જે લિંક છે તેની અંદર શું કરવું પડે તો કે પોઇન્ટર વેરિયેબલની લિંક. એટલે સપોઝ લાઈવ એક્ઝામ્પલ લઈને જોઈએ. સપોઝ આ 3 નોડ છે તેમાંથી આપણે આ નોડને ડિલીટ કરવો, તો આ શું છે તો કે પ્રી પોઇન્ટર છે અને આ શું છે તો કે પોઇન્ટર. તો આનો જે એડ્રેસ પાર્ટ હોય પોઇન્ટરનો તે આપણે ક્યાં નાખશું તો કે પ્રી પોઇન્ટરના એડ્રેસ પાર્ટમાં. એટલે હવે શું થશે તો કે હવે આપણું પ્રી પોઇન્ટર ડાયરેક્ટલી નેક્સ્ટ નોડને પોઇન્ટ કરશે. કેના નેક્સ્ટ નોડને તો કે પોઇન્ટરના. તો આનાથી શું થાય તો આપણે કોઈ પણ સ્પેસિફિક લોકેશન પરનો નોડ આવી રીતે ડિલીટ કરી શકાય છે. તો કે ફ્રી ધ પોઇન્ટર, એટલે કે ફ્રી પોઇન્ટર. આનાથી શું થાય તો કે આપણો પોઇન્ટર વેરિયેબલ ફ્રી થઈ જશે. તો આ અલ્ગોરિધમ હતો કે આપણે કોઈ સ્પેસિફિક લોકેશન પરથી અલ્ગોરિધમને કેવી રીતે આપણો એક નોડ ડિલીટ કરવો. હવે આપણે જોઈએ કે સર્ચ અ નોડ ફ્રોમ ધ ગિવન લિસ્ટ, એટલે કે આપણે ગિવન લિસ્ટની અંદર કોઈ નોડ સર્ચ કરવો તો કેવી રીતે કરશું, તો તેનો અલ્ગોરિધમ આપણે જોઈએ. તો કે અલ્ગોરિધમ એવો છે તો કે ચેક ફોર ધ એમ્પ્ટી લિસ્ટ. પહેલાં આપણે શું કરશું ચેક કરવું પડશે કે ફર્સ્ટ ઇઝ ઇક્વલ ટુ નલ હોય તો લિસ્ટ એમ્પ્ટી હોય, ન હોય તો શું કરવાનું તો કે બાય ડિફોલ્ટ ઇનિશિયલાઇઝ કરવાનું. આની અંદર આપણે એક બીજો વેરિયેબલ લઈએ છીએ ફ્લેગ. ફ્લેગ ઇઝ ઇક્વલ ટુ 0 લખેલું છે. 0 એટલે કે આપણો એલિમેન્ટ આપણે મળેલો નથી, બટ જ્યારે 1 થશે ત્યારે શું થશે ઓકે, એટલે કે આપણો એલિમેન્ટ મળશે ત્યારે ફ્લેગ હંમેશા કેવી રીતે વર્ક કરશે તો કે 1 તરીકે પોઈન્ટ આઉટ થશે. પછી ટ્રાવર્સ એન્ટાયર લિસ્ટ ફોર સર્ચ એક્સ, એટલે કે સપોઝ કે આપણી પાસે જે લિસ્ટ છે તેના ઇન્ફોર્મેશન પાર્ટ હોય તેની અંદર છે વેલ્યુ 5, 6, 7, 9 અને 15. એમાંથી આપણે કદાચ ફાઇન્ડ કરવો 7, તો તે 7 ક્યાં હોય તો કે સ્ટેપ 3ની અંદર આપણે 7 ગોતવાનું રહેશે. એટલે કે એક્સની વેલ્યુ શું છે 7. હવે ઇફ ઇન્ફોર્મેશન ઓફ પોઇન્ટર ઇઝ ઇક્વલ ટુ એક્સ, એટલે કે જો આપણી પોઇન્ટરનો ઇન્ફોર્મેશન પાર્ટમાં એક્સ એટલે કે 7 હોય તો શું થાય તો કે ફ્લેગ ઇઝ ઇક્વલ ટુ 1. જો 7 મળશે તો ફ્લેગ 1 થશે, બરોબર. અને તો શું કરશે તો કે પોઇન્ટર ટેન્સ ટુ લિંક ઓફ પોઇન્ટર, તો આપણા પોઇન્ટરની લિંક એને પોઈન્ટ કરવા મળશે. જો ના હોય તો શું કરે તો કે પોઇન્ટરની લિંક જે નહીં હોય તો તેને પોઈન્ટ કરશે. પછી એવું જ સ્ટેપ છે કે ચેક ફોર નોડ ફાઉન્ડ ઓર નોટ ફાઉન્ડ, એટલે કે હવે આપણે એવું જોવાનું છે કે ભાઈ આપણે જે વેલ્યુ સુધી પહોંચી ગયા ઓકે આપણી વેલ્યુ છે કે નહીં તે જોવાઈ ગયું, તો હવે નોડ આપણા લિંક લિસ્ટની અંદર અવેલેબલ છે કે નહીં તે. ઇફ ફ્લેગ ઇઝ ઇક્વલ ટુ 1 ધેન નોડ ઇઝ ફાઉન્ડ. જો ફ્લેગ 1 થાય તો આપણો નોડ મળશે. જો ફ્લેગ છે તે 0 છે, કદાચ એવું થયું તો કે ફ્લેગ ઇઝ ઇક્વલ ટુ 0 થયું ત્યારે આપણે શું થશે તો કે નોડ નોટ ફાઉન્ડ એવું આપણે રિપ્લાય થશે. તો આના દ્વારા શું થશે તો કે આપણે ખબર પડશે કે ભાઈ આપણો નોડ છે તે મળ્યો કે નહીં. તે કેના દ્વારા ખબર પડે તો કે આપણા અવેલેબલ લિંક લિસ્ટની અંદર કયો ફ્લેગ છે તે એક્ટિવ થાય છે તેના દ્વારા ખબર પડે છે. હવે આજનો લાસ્ટ અલ્ગોરિધમ એવો છે તો કે અલ્ગોરિધમ ઓફ કાઉન્ટિંગ ધ નંબર ઓફ નોડ ઇન ધ લિસ્ટ. આપણા લિંક લિસ્ટની અંદર નંબર ઓફ નોડ્સ કેટલા છે તે કાઉન્ટ કરવા છે તો કેવી રીતે થશે તો કે બાય ડિફોલ્ટ આપણે શું કરશું ઇનિશિયલાઇઝ કાઉન્ટ ટેન્સ ટુ 0, એટલે કાઉન્ટને બાય ડિફોલ્ટ કેટલું રાખશું તો કે 0. અત્યારે કારણ કે 0 નોડ જ હોય. હવે પોઇન્ટર છે તે કેને પોઈન્ટ કરે છે કે ફર્સ્ટને, તો કે બાય ડિફોલ્ટ આપણો ફર્સ્ટ નોડ છે તેને પોઇન્ટર પણ પોઈન્ટ કરતો હોય છે અને બીજું શું પોઈન્ટ કરતું હોય તો કે ફર્સ્ટ પણ પોઈન્ટ કરતો હોય છે. હવે આપણે જોશું તો કે સ્ટેપ 2 શું છે તો કે સ્ટેપ 2 છે ટ્રાવર્સ ધ લિસ્ટ અન્ટિલ ધ એન્ડ ઓફ ધ લિસ્ટ, એટલે કે આપણું લિસ્ટ છે તે પૂરું થાય ત્યાં સુધી આપણે શું કરશું ટ્રાવર્સ કરવાનું છે.
તો ટ્રાવર્સ કેવી રીતે કરશું? તો કે લિંક ઓફ પોઇન્ટર ઇઝ નોટ ઇક્વલ ટુ નલ. એટલે કે આપણી પાસે સપોઝ કે આવી રીતે 4 નોડ હોય, તો 4 નોડ હોય તો તેમાં શું હોય? તો કે દરેક નોડ એકબીજા સાથે ઇન્ટરકનેક્ટ હોય, પણ લાસ્ટ જે નોડ હોય છે તેના એડ્રેસ પાર્ટમાં શું હોય છે? તો કે નલ વેલ્યુ. તો જ્યાં સુધી નલ ના આવે ત્યાં સુધી આપણે તેને આપણા લિસ્ટને ટ્રાવર્સ કરશું. હવે ટ્રાવર્સ કર્યા પછી શું થાય? તો કે રિપીટ વાઇલ લિંક ઓફ પોઇન્ટર ઇઝ નોટ ઇક્વલ ટુ નલ. હવે આ આપણે જોયું કે ભાઈ નલ ના આવે ત્યાં સુધી આપણે ટ્રાવર્સ કરવાનું. ઓકે, તો જ્યારે ટ્રાવર્સ થાય ત્યારે એક નોડ આપણે ચેક કરીએ ત્યારે શું કરવાનું? કાઉન્ટ ઇઝ ઇક્વલ ટુ કાઉન્ટ પ્લસ 1. આના દ્વારા શું થશે? તો કે આપણા નોડ છે તે કાઉન્ટ થતા રહેશે અને આપણે ખબર પડશે કે આપણી લિંક લિસ્ટની અંદર એક્ઝેક્ટ કેટલા નોડ આવેલા છે. અને સ્ટેપ 3 તો કે ડિસ્પ્લે કાઉન્ટ. એટલે કે હવે આપણે લાસ્ટમાં શું થશે? તો કે કાઉન્ટ ડિસ્પ્લે થશે કે સપોઝ કે આપણી લિંક લિસ્ટની અંદર 5 નોડ હોય તો ફાઇનલ આઉટપુટ આવશે જ્યારે ફાઇનલી કાઉન્ટ ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે 5 આઉટપુટમાં આવશે. તો આના દ્વારા આપણે શું થાય? ખબર પડશે કે આપણા લિંક લિસ્ટની અંદર અત્યારે કેટલા નોડ અવેલેબલ છે. થેન્ક યુ વેરી મચ ગાઈસ. આપણે આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર સર્ક્યુલર ક્યુના કન્સેપ્ટ વિશે સ્ટડી કરીશું. થેન્ક યુ વેરી મચ.